નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનાર દૂરદર્શનના કાર્યક્રમ હેલો કારકિર્દીમાં હું ભૂમિ દવે આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કારકિર્દી એ માત્ર નોકરી મેળવવા પૂરતી મર્યાદિત નથી, પણ તે આપણા સપનાઓને હકીકત બનાવવાની એક સફર છે. દરેક વ્યક્તિએ પોતાની રુચિ અને ક્ષમતા મુજબ યોગ્ય કારકિર્દી પસંદ કરવી જોઈએ. સાચી દિશા અને યોગ્ય માર્ગદર્શન મળે તો દરેક વિદ્યાર્થી પોતાની પસંદગીના ક્ષેત્રમાં આસમાનને આંબી શકે છે. પણ આ કારકિર્દી કઈ રીતે પસંદ કરવી એ પણ એક જટિલ પ્રશ્ન છે, અને એટલે જ આજના કાર્યક્રમનો વિષય છે કારકિર્દીની પસંદગી અને આયોજન. અને આ વિષય પર આપણને યોગ્ય માર્ગદર્શન આપવા ખાસ આમંત્રિત છે શ્રી નિલેશ ભગત, કે જેઓ એક કારકિર્દી માર્ગદર્શક અને સોફ્ટ સ્કિલ ટ્રેનર તરીકે વર્ષોથી કાર્યરત છે. સ્વાગત છે સર આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં. સર, તમે અમારા દર્શક મિત્રોને જણાવશો કે કારકિર્દી માર્ગદર્શન શું છે અને કારકિર્દી માર્ગદર્શન માટે કાઉન્સેલિંગ શા માટે જરૂરી છે? આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. કારકિર્દી આપણા જીવન માટે બહુ મોટો રોલ પ્લે કરે છે. આપણે જીવનમાં શું કરીશું, કેટલા સફળ થઈશું, કેટલું કમાવીશું, આ બધું તમારા કારકિર્દી પર નિર્ભર થતું હોય છે. એટલે બહુ જરૂરી હોય છે કે તમારે પોતાની ક્ષમતા, જેમ તમે કીધું, અને યોગ્યતા પ્રમાણે એક કારકિર્દી તમારા માટે સિલેક્ટ કરવી જોઈએ. ને એ સિલેક્ટ કરવા માટે ઘણા બધા પેરામીટર્સ હોય છે જે આપણે ડિસ્કસ કરીશું. અને જો તમને પોતાની રુચિ અને તમારી ક્ષમતા નહીં ખબર હોય તો તમારે કાઉન્સેલિંગ માટે જવાનું રહેતું હોય છે. જી, તો આપણે જ્યારે કાઉન્સેલિંગ માટે જઈએ છીએ ત્યારે એ લોકો આપણી કઈ રીતે મદદ કરતા હોય છે? તમે જ્યારે કોઈ કાઉન્સેલર પાસે જાઓ છો એટલે પહેલાં કાઉન્સેલર તમને તમારા જે નોર્મલ નેચર પ્રમાણે તમારી શામાં ઇન્ટરેસ્ટ છે, તમારી કઈ કઈ ક્ષમતાઓ છે, એ બધા રિલેટેડ ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય છે. કે જેમ કે પૂછી શકે તમને કે તમને કયા વિષય પસંદ છે, તમને કયા સબ્જેક્ટ્સમાં રુચિ આવે છે, યા પછી તમને જીવનમાં શું બનવાની ઈચ્છા છે. આ બધા અમુક પ્રશ્નો પૂછીને એક કાઉન્સેલર તમારી કારકિર્દી માટે કયું બેસ્ટ રહેશે એનું એ ડિસિઝન લઈ શકશે. જી, બરોબર. સર, ઘણા વિદ્યાર્થીઓ માતા પિતા છે, માર્ક્સ છે, સમાજ છે, એ વગેરે તરફથી દબાણ અનુભવતા હોય છે, તો તેઓએ આ દબાણને કેવી રીતે દૂર કરવું જોઈએ? દબાણ બહુ નેચરલ છે. આ બધા જ્યારે બી તમે હાયર સેકન્ડરીમાં આવો છો, 11થમાં આવો છો, ત્યારે બધા તમારા જે વેલ વિશર્સ હોય છે, જેમાં તમારા માતા પિતા હોઈ શકે, તમારા વડીલો હોઈ શકે, તમારા મિત્રો હોઈ શકે, એ બધાની ઈચ્છા હોય કે તમે એક સરસ કારકિર્દી તમારા માટે બનાવો. જી. પણ આ જ ઈચ્છાઓ ઘણીવાર દબાણના રૂપમાં આવી જતી હોય છે. તો એ ટાઈમે આપણે એકદમ નિશ્ચિંત રહેવાનું છે, સ્ટ્રેસ નથી લેવાનું, કેમ કે સ્ટ્રેસ લેશો તો ખોટા નિર્ણયો થશે. એટલે આપણે શાંતિથી ખુલ્લા મને માતા પિતા જોડે બી ચર્ચા કરવી જોઈએ કે મને આ વિષયોમાં ઇન્ટરેસ્ટ છે, કે મારે આ બનવાની ઈચ્છા છે. એટલે માતા પિતા બી હંમેશા હિત જ પોતાના છોકરાઓનું ઈચ્છતા હોય છે. જો તમે ક્લિયર હશો તો માતા પિતાને બધાને સમજ પડશે, ને તમારું આ દબાણ જે છે એ તમારું એક માર્ગદર્શન તરીકે ટર્ન આઉટ થઈ જશે. જી સર, આપે વાત કરી કે વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં આવી જતા હોય છે, તો એમણે આ સ્ટ્રેસને કઈ રીતે ઓછો કરવો જોઈએ, કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ ભણવાની સાથે? સ્ટ્રેસ એક વસ્તુ એવી છે કે પોઝિટિવ સ્ટ્રેસ હોય તો એ તમને વધારે પ્રેરિત કરે છે. જેમ સ્પોર્ટ્સમેન હોય કે ઇવન વિદ્યાર્થી હોય, જ્યારે આપણે પોઝિટિવ સ્ટ્રેસ હોય ત્યારે આપણને સફળ થવા માટે વધારે પ્રેરણા અને વધારે જોર આપે છે. પણ જો એ સ્ટ્રેસ નેગેટિવ હોય તો એ નુકસાન કરી શકે છે. તો જો કરિયરમાં પણ અવરોધ બની શકે છે. એટલે તમારે યોગા હોય, મેડિટેશન હોય, યા એ બધી પ્રવૃત્તિઓ, યા તમને જે બી વસ્તુમાં રુચિ આવતી હોય, ઘણા લોકો મ્યુઝિક સાંભળતા હોય છે, ઘણા લોકો બહાર ફરવા જતા રહે હોય છે, બ્રેક લે છે, તો આ બધી પ્રવૃત્તિઓ કરી શકો છો. જી સર, આપ જણાવશો કે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન એટલે કે સાયન્સ, વાણિજ્ય, કોમર્સ અને આર્ટ્સ વચ્ચે કેવી રીતે પસંદગી કરવી જોઈએ? આ પ્રશ્ન તમારે 11થમાં આવવાના હોય ત્યારે જરૂરથી આવે છે. ને આના માટે જેમ આપણે કહેતા આવ્યા છે કે તમને કયા વિષયોમાં રુચિ છે, કયા વિષય તમને ગમે છે, ને તમારું ભવિષ્યનું પ્લાનિંગ કે તમારી ડ્રીમ શું છે. જેમ કે આપણે દાખલા તરીકે જો તમારે
એન્જિનિયરિંગમાં જવું હોય, તમારે મેડિકલ સાયન્સમાં જવું હોય કે તમારે રિસર્ચમાં જવું હોય તો તમારે સાયન્સ સ્ટ્રીમ લેવી જોઈએ, વિજ્ઞાન લેવું જોઈએ. તમારે જો બિઝનેસ કરવો હોય, તમારે જો મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ વધવું હોય તો તમારે કોમર્સ લેવું જોઈએ. અને જો તમારે ડિઝાઇનમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, ક્રિએટિવ સ્કિલ્સમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, મીડિયામાં જેમ તમારા જેમ જવું હોય યા સિવિલ સર્વિસીસમાં જવું હોય તો તમે આર્ટ્સની સ્ટ્રીમ સિલેક્ટ કરી શકો છો. જી. અને હવેના સમયમાં સર આપ જણાવશો અમારા વિદ્યાર્થી મિત્રોને અને અમારા દર્શક મિત્રોને કે પોસ્ટ ગ્રેજ્યુએશન કેટલું જરૂરી થઈ ગયું છે? પોસ્ટ ગ્રેજ્યુએશન એક ડિગ્રી મહત્ત્વની તો છે જ, એ વેલ્યુએબલ છે, પણ એ ડિગ્રી જરૂરી નથી. માની લો કે તમારે કોઈ ક્ષેત્રે એક્સપર્ટીઝ લેવી છે, એન્જિનિયરિંગ છે, મેડિકલ સાયન્સ છે યા કોઈ રિસર્ચ બેઝડ હોય તો તમારા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી બહુ મહત્ત્વની બને છે, કેમ કે એ દરેક ક્ષેત્રની એક્સપર્ટીઝ આપે છે. પણ આજે ઘણા બધા એવા ક્ષેત્ર છે જ્યાં તમે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીની જરૂરત નથી. જેમ તમે ક્રિએટિવ સ્કિલ્સમાં જાઓ, તમે ગ્રાફિક ડિઝાઇનિંગમાં જાઓ, તમે એનિમેશનમાં જાઓ, યા તમે મીડિયા યા માસ કમ્યુનિકેશન જેવા વિષયમાં બી જાઓ, યા તમે કોઈ વોકેશનલ એવા સ્કિલ્સવાળા કોર્સિસમાં જાઓ તો ડિજિટલ માર્કેટિંગ છે, નવા નવા ઘણા આજકાલ કરિયર ઓપ્શન્સ ખુલી રહ્યા છે. તો એ બધા ઓપ્શન્સમાં તમે એડિશનલ સ્કિલ્સ ડેવલપ કરી શકો, કોર્સિસ કરી શકો, તો ત્યાં તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીનું એટલું જરૂરત નથી હોતી. જી, બરાબર. સર, તમે હમણાં જ વાત કરી રુચિ અને ક્ષમતા દરેકની પોતાની ખબર હોવી જોઈએ, અને આપણે પણ કહીએ છીએ કે જે કામમાં આપણને વધારે આનંદ આવે, જે ગમતું હોય એ કરીએ તો આપણે ઘણું આગળ વધી શકીએ છીએ. પણ જે વિદ્યાર્થીઓ છે ઘણા એવા કે એમને એમની રુચિ વિશે જ જાણતા નથી, ખબર નથી, તો એ લોકોએ શું કરવું જોઈએ? જો તમે જાણતા હો તો બહુ જ સારું કે બધાને મદદ મળે, તમને ગાઈડ કરવાનું કે તમારે કયું કરિયર પાથ લેવું જોઈએ. પણ તમે જો નહીં જાણતા હો ને ઘણા વિદ્યાર્થીઓને નથી ખબર હોતી તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. કરિયર એવી વસ્તુ છે જે ખાલી 11મા યા 12માના નિર્ણયો પરથી નથી બનતી. લાઈફમાં એક જર્ની છે, એક યાત્રા છે જ્યાં અલગ અલગ પોઈન્ટે તમે અલગ અલગ કરિયરમાં મોડ લઈ બી શકો છો. પણ જો તમારે શરૂઆતથી 11માં માની લો કે તમને નથી ખબર કે વાણિજ્ય લેવું છે કે તમારે સાયન્સ લેવું છે યા તમારે આર્ટ્સ લેવું છે, તો તમે આઈધર કોઈ તમારા માતા પિતાને પૂછી શકો, તમારા મિત્રને પૂછી શકો જે તમને જાણતા હોય એમને પૂછી શકો, યા તમે પછી કોઈ કરિયર કાઉન્સેલરને બી સેવા લઈ શકો એમની. જી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં હજુ ઘણું માર્ગદર્શન મેળવીશું, પણ તે પહેલાં એક નાનકડો વિરામ. सतरंगी है ये अटखेली, रंगोली है ये रंगोली. નિહાળો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે 10 વાગે, પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે 7:30 કલાકે ડીડી ગિરનાર પર. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે દર્શક મિત્રો. આજનો વિષય છે કારકિર્દીની પસંદગી અને આયોજન. સર, તમે અમારા દર્શક મિત્રોને જણાવશો કે કારકિર્દીનું માર્ગદર્શન જે કાઉન્સેલિંગ એ કયા કયા લેવલ પર કરી શકીએ છીએ? લાઈક સ્કૂલમાં કરી શકીએ છીએ, સ્કૂલના ધોરણે, કે કોલેજમાં આવ્યા પછી, કે જોબ ચાલુ કર્યા પછી, ક્યારે આપણે કરી શકીએ છીએ? જેમ આગળ આપણે ચર્ચા કરી, કારકિર્દી કોઈ એક ટાઈમ પર કરીને પતી નથી જતું. જી. પણ કારકિર્દી નું જે પ્લાનિંગ છે એ તમે જીવનમાં જેટલા જલ્દી કરો એટલું તમારા માટે એ ઇઝી હશે ને એ તમને પાછળથી કોઈ રિગ્રેટ કરવાનો પ્રશ્ન એમાં નથી આવતો. એટલે જેમ તમે કીધું, સ્કૂલમાં આપણે પહેલું જે નિર્ણય લેવાનું હોય એ 10માથી જ્યારે 11મા ધોરણમાં જઈએ ત્યારે સ્ટ્રીમની સાથે હોય કે કઈ સ્ટ્રીમમાં જવું જોઈએ. એ આપણે ચર્ચા કરી એ પ્રમાણે તમે એનું ડિસિઝન લઈ શકો છો. 12મા પછી તમારે હજી એક મોકો મળે છે કે તમારે કયા ટાઈપના કોલેજીસમાં કોર્સિસ કરવા જોઈએ. ઘણીવાર કોલેજ
જે કોલેજમાં જવું હોય એ કોર્સ ના મળતો હોય, જી ને જે કોર્સ કરવાની ઈચ્છા હોય એ કોલેજ નથી મળતી, તો એનું બેલેન્સ તમારે વિચારીને સારામાં સારી કોલેજમાં તમારા રુચિ પ્રમાણે કોર્સ લઈને તમે કરી શકો છો. કોલેજ પત્યા પછી જે તમારી પહેલી જોબ છે એ તમારી કારકિર્દીને ઘણી મોટી દિશા આપે છે, કેમ કે જે પહેલી જોબ કરશો એ બેઝિસ પર જ તમને બીજી જોબ મળશે. જી બિલકુલ. એટલે ત્યારે બી એક તમારે નિર્ણય કરવાનો આવે છે કે તમારે કઈ ટાઈપના જોબ કરવા છે. પછી તમે જોબ શરૂ કરી દો, 2-3 જોબ કરો, તમને લાગે છે કે તમને એ જોબમાં મજા નથી આવતી, તો તમારે કન્ટિન્યુઅસ તમારું પોતાની જાતને સમજવાની કોશિશ કરતા રહેવું પડશે કે મને કયા ટાઈપના કામો ગમે છે, ને તમે જે ટાઈપના કામો તમને ગમતા હોય એ જો તમે કરો તો ઓછામાં ઓછી મહેનતથી તમે સારીમાં સારી સફળતા મેળવી શકો છો. જી સર, કહેવાય છે પરંપરાગત કારકિર્દી, ટ્રેડિશનલ કરિયર, જે હજુ બી સારું છે જ, નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી, પણ એના સિવાય વિદ્યાર્થીઓએ નવા યુગની કારકિર્દી ઉપર બી ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ચોક્કસ. આજે સરસ વાત એ છે કે આજથી કદાચ 15-20 વર્ષ પહેલાં જેને આપણે પરંપરાગત કારકિર્દી કહીએ છીએ, ટ્રેડિશનલ કરિયર જે કહીએ છીએ એ જ હતું. આઈધર છોકરો એન્જિનિયરિંગમાં જાય, યા મેડિકલમાં જાય, યા પછી કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. પણ આજના જમાનામાં એટલા બધા નવા ઓપ્શન્સ ખુલી ગયા છે, જેમ કે ડિજિટલ માર્કેટિંગમાં તમે જઈ શકો, મલ્ટીમીડિયા એનિમેશનમાં તમે જઈ શકો, તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ શબ્દ ઘણા સાંભળતા હશો, AI બેઝડ ઘણા કેરિયર હોય છે, તમે ડેટા એનાલિટિક્સમાં જઈ શકો, ને માસ મીડિયા એન્ડ કમ્યુનિકેશન, ઘણા બધા એવા કરિયર્સ છે જે આજના નવા યુગના કરિયર્સ આપણે કહીએ છીએ. એ બહુ મોટા ઓપ્શન્સ ખુલી રહ્યા છે. તમારે બસ એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તમારી રુચિ શામાં છે, તમારી ક્ષમતા શામાં છે, અને સહી નિર્ણય લો તો તમારા માટે જીવનમાં સફળતા દૂર નથી રહેતી. જી તો સર, આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે આગળના વર્ષોમાં ઈ-લર્નિંગનું શું મહત્વ છે? સાચું કહું તો ઈ-લર્નિંગ તો શરૂ થઈ જ ગયું છે. જી, આપણે બધા કોવિડ કાળમાં બી રહ્યા છે. સ્કૂલો, કોલેજીસ બધી બંધ થઈ ગઈ હતી. બધું આપણું ઓનલાઈન લર્નિંગ, જે ઇલેક્ટ્રોનિક લર્નિંગ કહીએ છીએ, એ જ ચાલુ થઈ ગયું હતું. એટલે ઈ-લર્નિંગ નો જમાનો શરૂ થઈ ગયો છે. ઈ-લર્નિંગમાં તમને ઘણા બધા ફાયદાઓ મળે છે કે તમે કોઈ બી સ્થળેથી કોઈ બી સમયે કોર્સિસ કરી શકો. એવા ઘણા બધા ઓનલાઈન પોર્ટલ્સ બી છે જ્યાં તમે સ્કિલ્સ, જે મેં તમને કીધું કે તમે ડેવલપ કરી શકો છો, ને એ રીતે તમારે કરિયરને તમે ઓર મજબૂત બનાવતા રહી શકો છો. જી સર, તમે ઘણી બધી વખત આપણા ચર્ચામાં વાત કરી સોફ્ટ સ્કિલ્સની, તો આ કુશળતા, સોફ્ટ સ્કિલ્સ એટલે શું, અને સ્કૂલ સાથે કઈ કઈ સ્કિલ આપણે ડેવલપ કરી શકીએ, શીખી શકીએ? સોફ્ટ સ્કિલ્સ આપણા માટે એક નવો શબ્દ હશે આ દેશમાં, પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એનું બહુ મોટું મહત્ત્વ છે. આપણે જે ભણીએ છીએ એ હાર્ડ સ્કિલ્સ હોય છે, પણ ખાલી ભણતરથી જ જીવનમાં સફળતા નથી મળતી. એટલે તમે તમારા જીવનમાં આજુબાજુના તમારા એન્વાયરમેન્ટમાં લોકો જોડે કઈ રીતે તમે વર્તો, તમે જીવનમાં હંમેશા ઘણા સિચ્યુએશન આવતા રહે છે, એ બધા સિચ્યુએશનને તમે કઈ રીતે હેન્ડલ કરી શકો. એટલે ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્કિલ્સ છે, ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ્સ છે, સ્ટ્રેસ કેવી રીતે તમે મેનેજ કરી શકો, આ બધી સ્કિલ્સ છે એ સોફ્ટ સ્કિલ્સ કહેવાય છે. ને એક સ્ટડી એવું કહે છે કે 85% તમારા જીવનની સફળતા આ સોફ્ટ સ્કિલ્સ પર આધારિત હોય છે. એટલે જ આપણે ઘણીવાર જોતા હોય છે કે બધા એક જ સરખું ભણ્યા છે, પણ 10-15 વર્ષ પછી જો ગેટ ટુગેધર જેમ બધા મળતા હોય તો બધા અલગ અલગ સફળતાના સ્તરે હોય છે. હા, તો સ્કૂલના ભણતા છોકરાઓએ કઈ સ્કિલ શીખવી જોઈએ? સ્કૂલ્સમાં ઘણી બધી સારી સ્કૂલોમાં જેને લાઈફ સ્કિલ્સ કહે છે એ અભ્યાસ શરૂ થઈ ગયો છે કે તમે કેવી રીતે ટીમમાં કામ કરવું, ટીમ મેનેજમેન્ટ, તમે કેવી રીતે બધા ભેગા મળીને ગ્રુપ પ્રોજેક્ટ્સ જે આપતા હોય છે સ્કૂલોમાં, એનું મહત્ત્વ એ જ હોય છે કે તમે પોતાનો ઈગો ને બધું છોડીને કેવી રીતે ટીમમાં કામ કરી શકો છો. પછી તમારે કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું બી શીખવે છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ બી શીખવે છે. તો જેને સ્કૂલમાં અમે લાઈફ સ્કિલ્સ કહીએ છીએ, એ સ્કિલો જેટલા જલ્દી તમે શીખી શકશો
એટલા જલ્દી તમે સફળતા મેળવી શકશો. આ તો વાત થઈ સ્કૂલ ધોરણે શીખવાની. એના પછીની કઈ કઈ સ્કિલ્સ હોય છે જે વિદ્યાર્થીઓ શીખી શકે છે અને એ સ્કિલ્સ ડિગ્રીની તુલનામાં કેટલી મહત્વપૂર્ણ છે? ડિગ્રીનું એક પોતાનું મહત્ત્વ છે. જી. ડિગ્રી તમે કશે બી જશો તો આપણે કહેવાય ડિગ્રી તમારા માટે દરવાજો ખોલે, જી. તમારા ભવિષ્ય, તમારું ઇન્ટરવ્યૂ ગોઠવે. પણ એક વખત તમે કોઈ કંપનીમાં જાઓ પછી તમારી સ્કિલ્સના આધારે જ તમે એમાં આગળ વધી શકો. ને જેની સ્કિલ્સ વધારે સારી હશે ને ડિગ્રી પણ હશે તો એ હંમેશા જે બીજા કરતાં સ્કિલ્સ જેની ઓછી હશે એના કરતાં ઘણું આગળ લઈ જશે. એટલે સ્કિલ્સનું મહત્ત્વ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. હા, તો એ લોકો ડિગ્રીની સાથે કઈ સ્કિલ્સ શીખી શકે? ડિગ્રી સાથે ઘણી બધી સ્કિલ્સ, જેમ મેં તમને આગળ વાત કરી, ઓનલાઈન પોર્ટલ્સ છે, ઓફલાઈન ઘણા ક્લાસીસ છે, સ્કિલ ડેવલપમેન્ટના ક્લાસીસ છે. એટલે તમારે નક્કી કરવાનું હોય છે કે તમે કયા કરિયરમાં જઈ રહ્યા છો. એ કરિયરની સફળતા માટે કઈ કઈ સ્કિલ્સ હોય. માની લો કે તમે કસ્ટમર ફેસિંગ કોઈ તમારું જોબ હોય જી. કે તમારે એમની જોડે વધારે વાતચીત કરવાની હોય તો તમારે કમ્યુનિકેશન સ્કિલ્સ સુધારવી પડે. પછી કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ સ્કિલ્સ હોય એ બી તમારે ધ્યાન રાખવી પડે. ને એ બહુ સ્ટ્રેસફુલ જોબ છે એટલે સ્ટ્રેસનું બી કરવું પડે. અચ્છા, તમે કોઈ ફેક્ટરીમાં હો, શોપ ફ્લોર પર જો તમે કામ કરતા હોય તો તમારે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ શીખવી પડે. તમારે ડિસિશન મેકિંગ સ્કિલ્સ તમારી સારી હોય તો તમે સહી ટાઈમ પર સહી નિર્ણય લઈ શકો. એટલે તમારી જે કાર્ય છે એના ડિપેન્ડન્ટ ઘણી બધી સ્કિલ્સ જે તમે એડિશનલી એક્વાયર કરો તો તમને સફળતા જલ્દી મળી શકે. અને આ જે સોફ્ટ સ્કિલ્સ જે શીખવાની હોય છે એની સમય મર્યાદા કેટલી હોય છે? એટલે ડિગ્રીની સાથે લોકો કરે તો કેટલા સમયમાં એ બધી પૂરી થઈ જતી હોય છે? આ બધા કોર્સીસ 2 થી 3 મહિના હોય છે. અચ્છા. અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટો અને અલગ અલગ ઓનલાઈન પોર્ટલ પર તમે મળી શકો છો, કોર્સીસ કરી. ગવર્મેન્ટની બી ઘણી વેબસાઇટ્સ હોય છે જે સેલ્ફ લર્નિંગ માટે તમે કરી શકો છો. ગૂગલની ઘણી સાઇટ્સ છે જે તમને ફ્રીમાં સર્ટિફાઈ કરી શકે. એટલે આ તમે ચાલુ ભણતા જો તમારો કેરિયરનું એક ડિસિશન લઈ લીધું હોય ને એમાં જે પૂરતી સ્કિલ્સનો એક નિર્ણય લઈ લીધો હોય તો ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જે ભણતા બી એકાઉન્ટ્સવાળા ટેલી સોફ્ટવેર કેવી રીતે વાપરવાનું એ સ્કિલ શીખી જતા હોય. તો ભણીને નીકળે એટલે પ્રેક્ટિકલ વર્લ્ડ માટે પોતે તૈયાર થઈ જતા હોય છે. જી સર, મર્યાદિત સંસાધનો ધરાવતા આપણા ગ્રામીણ વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એમને તમે શું સલાહ આપશો? એ લોકો એમની કારકિર્દી કઈ રીતે પસંદ કરે? હવે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આ રૂરલ એરિયાઝ બી એટલા મર્યાદિત નથી રહ્યા. ટેકનોલોજીએ બધાને બહુ નજીક લાવી દીધા છે ને આજે આપણે ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે જે સફળ લોકો છે એ આજે નાના ગામડાઓમાંથી આવ્યા છે. તો એ વસ્તુની પ્રેરણા લઈને ને પોતાની જાતમાં એક સેલ્ફ ડિસિપ્લિન રાખીને તમે આજે ડિજિટલ ઘણા પ્લેટફોર્મ્સ છે ત્યાંથી તમે પોતાનું નોલેજ વધારી શકો છો. જરૂરત છે તમારા અંદર એક ધગશની કે તમારે આ લેવલ પર પહોંચવું છે, તમારે આ કારકિર્દી બનવી છે. તો મારા પ્રમાણે આજે ગામડાઓ યા શહેરમાં બહુ મોટો તફાવત નથી રહ્યો એ બાબતમાં. જી દર્શક મિત્રો, કાર્યક્રમમાં હજુ આગળ માહિતી મેળવીશું પણ તે પહેલાં એક નાનકડો વિરામ. સોલંકી સાફા જોને વાળો રે સોલંકી રાણો ગામે ગામ પુજારે એની કોરે મોરે લખ્યું છે સો સલામું રે વચ મારે વેરણ ચાકરી રે લોલ, વચ મારે વેરણ ચાકરી રે લોલ. નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે. પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ડીડી ગિરનાર પર. રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત, અરે રસોઈની રંગત, રસોઈની રંગત, રસોઈની રંગત.
રસોઈની રંગત તમારા રસોડે. પ્રસારણ દરરોજ સાંજે 4:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર. રસોઈની રંગત. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે દર્શક મિત્રો. આજનો વિષય છે કારકિર્દીની પસંદગી અને આયોજન. સર, આપણે વાત કરી કે ડિગ્રીની સાથે અને સ્કૂલની સાથે આપણે ઘણી બધી સોફ્ટ સ્કિલ્સ શીખી શકીએ છીએ. હવે વિદ્યાર્થીઓએ ઘણી બધી સ્કિલ્સ શીખી પણ લીધી, છતાં પણ એ મૂંઝવણમાં છે કે કઈ કારકિર્દીમાં આગળ વધવું, કઈ સ્કિલનો ઉપયોગ કરવો, અને એ પણ માતા પિતાના કે સમાજના દબાણ વગર. તો એ કઈ રીતે પસંદ કરી શકે? થઈ શકે, કેમ કે ઘણીવાર આપણે મિત્રો જોડે યા બીજા સહપાઠી જોડે રહેતા હોઈએ અને કોઈ કોર્સ કરે તો આપણે બી સાથે કરી રહેતા હોય છે. પણ જો તમને હજી બી એ મૂંઝવણ હોય કે આ સ્કિલ્સ પરથી મારે કયો કોર્સ કરવો જોઈએ યા કઈ કારકિર્દી મારે આગળ વધવી જોઈએ, તો એના માટે ઘણું બધું ઇન્ટરનેટ પર સાહિત્ય મળી રહ્યું છે કે તમે કઈ રીતે આગળ વધી શકો. તમે જેમ આપણે વાત કરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એક એવો શબ્દ કદાચ તમે સાંભળ્યો છે કે આજે મોટી મોટી કોલેજીસમાં કે સારી સારી જોબમાં એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરીને આવે છે. એ જ તમારા પ્રશ્નને જ એ થોડો સોલ્વ કરે છે કે તમારામાં કઈ સ્કિલ્સ છે ને તમારું કાં ફિટમેન્ટ થશે. જી, એટલે એવી ઘણી બધી એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ લેવલે બી થતી હોય છે, સ્કૂલ લેવલે બી થાય છે, કોલેજ લેવલે બી થાય છે અને જોબ લેવલે બી થાય છે. તો એ એપ્ટિટ્યૂડ ટેસ્ટ કે એ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે આપણે કહીએ છીએ એ હંમેશા આપતા રહેવું જોઈએ. એનાથી આપણને ચોક્કસ એક દિશા મળશે, કેમ કે આ બધી એપ્ટિટ્યૂડ ટેસ્ટને એવી ડિઝાઇન કરેલી હોય છે કે તમારા અંદરનું જે બેસ્ટ હોય ડિસિશન એ તમને લેવામાં મદદ કરતી હોય છે. જી, હવે વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીનું વ્યવહારિક રીતે આયોજન કેવી રીતે કરવું જોઈએ? આ સ્કિલ્સ, ડિગ્રી બધું લીધા પછી પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે એપ્લાય કરવું જોઈએ? પ્રેક્ટિકલી સૌથી પહેલાં મહત્ત્વનું છે સેલ્ફ અવેરનેસ. જી, દરેક વિદ્યાર્થીને એ ખબર હોવી જોઈએ કે તમારી રુચિ શામાં છે, તમને કયા વિષયોમાં યા કયા ટાઈપના કરિયરમાં રસ છે. તો પહેલાં પોતાનું રુચિ ને ક્ષમતા, જે આપણે આગળ બી વાત કરી છે, એ સેલ્ફ અવેરનેસ લાવવાનું હોય છે. એ નહીં હોય તો આપણે વાત કરી કે કાઉન્સેલર પાસે જઈ શકે છે, પણ એ એક મહત્વપૂર્ણ સ્ટેજ છે. જી, એક વખત તમે સેલ્ફ અવેરનેસ આવી એના પછી તમે કયા કરિયર લઈ શકો, કેમ કે આજના યુગમાં ઘણા બધા ટ્રેડિશનલ ને ન્યૂ કરિયર્સ આવી ગયા છે. તો કયા કરિયર્સમાં તમને રસ છે એ તમારે એક લિસ્ટ બનાવીને શોર્ટલિસ્ટ કરવી જોઈએ તમારા રુચિ પ્રમાણે, અને પછી એ શોર્ટલિસ્ટમાં કયા એના માટે એડિશનલ નોલેજ જોઈએ, તમારી કઈ સ્કિલ્સ જોઈએ, એનું હંમેશા દરેક કરિયરમાં એક લિસ્ટ હોય છે. તો એ સ્કિલ્સ જે તમે ભણતા તો સાથે હશો જ, પણ સાથે સાથે એ સ્કિલ્સ તમારે ડેવલપ કરવાની જરૂરત હોય છે. એટલે તમારે એ લગતા જે કોર્સીસ હોય, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, એ સિલેક્ટ કરીને પોતાને ડેવલપ કરવું જોઈએ. ને એ બધું થઈ જાય પછી એક સાચી તકની રાહ જોવી જોઈએ, ને જ્યારે બી તક મળે એને ખુલ્લા હાથથી લઈ લેવી જોઈએ, સ્વીકારી લેવી જોઈએ. પણ જો કોઈ વિદ્યાર્થીએ ખોટી પસંદગી કરી લીધી હોય તો તેમણે શું કરવું જોઈએ? કોઈ બી પસંદગી ખોટી પરમેનન્ટ નથી હોતી. જી, ખોટી પસંદગી, માની લો કે તમે 11માં સાયન્સના બદલે કોમર્સ લઈ લીધું યા કોમર્સના બદલે સાયન્સ લઈ લીધું, તો એ પરમેનન્ટ નથી હોતું. તમને જેમ આગળ આપણે વાત કરી 12થમાં બી કઈ કોલેજમાં જવું એનો બી એક તમારી પાસે ચોઇસ આવે છે. આજે આપણી પાસે ઘણા એવા એક્ઝામ્પલ્સ છે કે એન્જિનિયરે મેનેજમેન્ટની ડિગ્રી લીધી ને મેનેજમેન્ટ સાઇડ જતા રહ્યા, યા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યા સીએ યા કોમર્સનું કોઈ શરૂઆત કરી ને હવે લોના એક્સપર્ટ બની ગયા. જી, તો કારકિર્દી એવું નથી કે તમે એક જ વખત ઘડી શકો. એટલે જો તમને લાગે કે તમને ક્યારે બી કે જે કારકિર્દીમાં તમે આગળ વધી રહ્યા છો એ તમને નથી મજા આવતી, તો હંમેશા એ તમે ટર્ન લઈ જ શકો છો. એમાં કોઈ ડિસિઝન ક્યારેય બી એવું નથી કે પરમેનન્ટ ખોટું છે.
સર, મહિલાઓ અને જે દિવ્યાંગ ઉમેદવારો હોય છે તો એમણે પોતાની કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી જોઈએ? એમના માટે કેટલી તક રહેલી છે? મહિલાઓ માટે તો આજે જે ઇક્વેલિટીની આપણે વાત કરીએ છીએ એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ નથી જઈ શકતા. આજે આપણે દરેક ક્ષેત્રમાં એવિએશનમાં જોઈએ છે, સિવિલ સર્વિસીસમાં જોઈએ છે, મેડિકલમાં તો પહેલેથી જ મહિલાઓનું એ પ્રિફર્ડ હતું. એન્જિનિયરિંગમાં હવે ઘણી મહિલાઓ આવે છે. નવા નવા જે ડિજિટલ માર્કેટિંગ છે, ડેટા એનાલિટિક્સ છે, એઆઈ છે, એ બધી જગ્યાએ મહિલાઓ ઘણા બધા આવી રહ્યા છે. એટલે એમાં કોઈ હજી એવું છે જ નહીં કે મહિલાઓ નહીં કરી શકે. ને દિવ્યાંગો માટે બી ઘણી બધી હવે બેક ઓફિસ છે, કોન્ટેન્ટ ક્રિએશન છે, ડિજિટલ માર્કેટિંગ છે, જે બેઠા બેઠા એ કરી શકે. સર, તમે ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છો અમારા દર્શક મિત્રોને કારકિર્દીની પસંદગી ઉપર, પણ આપણી પાસે સમય મર્યાદા છે એટલે હું તમને અંતમાં એક છેલ્લો પ્રશ્ન એ પૂછીશ કે આજનો આ કાર્યક્રમ જોનારા જે અમારા દર્શક મિત્રો છે એમના માટે આપના તરફથી શું સંદેશ છે? બધા મારા વિદ્યાર્થી મિત્રોને મારે એ જ કહેવાનું છે કે કારકિર્દીનું પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ તમારે એના માટે એને એક ડર કે એક બોજ જેવા લેવાની જરૂરત નથી. જેમ આગળ ચર્ચા કરી, જાતે એક સેલ્ફ અવેરનેસ કરો. તમને નહીં સમજ પડતી હોય તો કોઈ કેરિયર કાઉન્સેલર યા વડીલો, માતા પિતાને પૂછો. ને જે બી કારકિર્દી તમે લો એ તમારી રુચિ પ્રમાણે ને ક્ષમતા પ્રમાણે લો તો સફળતા ચોક્કસ ને ચોક્કસ જ મળશે. જી સર, આપે ખૂબ જ સરસ અને સુંદર માહિતી આપી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, જેમ સરે જણાવ્યું એમ આપણે આપણી રુચિ પ્રમાણે આપણી કારકિર્દી પસંદ કરીએ તો એમાં અવશ્ય આપણે આગળ વધી શકીએ છીએ. અમે આશા રાખીએ છીએ આપ સૌ પણ આપની રુચિ પ્રમાણે આપની કારકિર્દીમાં આગળ વધશો. સર, આપ આપનો કિંમતી સમય ફાળવીને દૂરદર્શનના કેન્દ્રમાં આવ્યા, સ્ટુડિયોમાં આવ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપને ફરી મળીશું આવતા મંગળવારે આ જ સમયે એક નવા વિષય સાથે. અત્યારે અમને રજા આપશો.